સલામ વાલેકુમ. આજના આ કાર્યક્રમ નિમિત્તે હાજર રહેલા શાળા સંચાલક મંડળના પ્રમુખ સાહેબ, સેક્રેટરી સાહેબ, મંચસ્થ મહેમાનો, ગ્રામજનો, બંને વિભાગના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ તથા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સર્વને મારી तरफ खूब खूब हार्दिक शुभकामनाओं। गुलामी की जंजीरों से लेकर आज़ादी की उड़ान तक और आज संविधान की पहचान तक ये सफ़र सिर्फ 26 जनवरी का नहीं, ये हर भारतीय की जीत का सफ़र है। मित्रों, આપણે જાણીએ છીએ કે 1947 પહેલાં આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા। અંગ્રેજો આપણને અનેક રીતે મુશ્કેલીઓ આપતા હતા। ગાંધીજીના સફળ નેતૃત્વ હેઠળ આપણે એક લડત ચલાવી અને જેમાં આપણે 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયા। દેશ જ્યારે આઝાદ થયો ત્યારે અનેક વિકટ પ્રશ્નો ઊભા હતા, જેમાં સૌથી મુખ્ય વિકટ પ્રશ્ન એ હતો કે દેશ આઝાદ થઈ ગયો તો તેનું સંચાલન કઈ રીતે કરવું, દેશને ડાયરેક્શન આપી શકે, એનો વિકાસ કરી શકે, દેશના દરેક નાગરિકોનો વિકાસ થાય, દરેક ધર્મના લોકોનો વિકાસ થાય, તે માટે કેવા કાયદા અને કાનૂન અને બંધારણ બનાવવું એ મુખ્ય પ્રશ્ન હતો। તેમ છતાં પણ આપણા દેશના બધા લોકોએ અને ભેગા થઈને એક બંધારણ નિમ્યું અને આ બંધારણના જે જનક હતા તે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા। લગભગ 2.5 વર્ષ તક લાંબી મહેનત, ચર્ચા વિચારણાઓ કરીને એક બંધારણ તૈયાર થયું જે દુનિયાનું સૌથી મોટું લિખિત સ્વરૂપનું બંધારણ હતું અને આ આપણા બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસથી કરવામાં આવ્યો। તે દિવસથી આપણે આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ। જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અનેક વિકટ પ્રશ્નો હતા। આ પ્રશ્નો એટલા જટિલ હતા કે જેણે આપણને ઝંઝોળી નાખ્યા હતા, છતાં પણ આપણે બધા દેશવાસીઓએ એક થઈને આ બધા જ વિકટ પ્રશ્નોને હલ કર્યા છે। આજે ભારત ખૂબ વિકસિત દેશોમાં તેની ગણના થાય છે। વિશ્વની 5 આર્થિક મહાસત્તાઓમાં ભારતનો પણ સમાવેશ થાય છે। ભારતે આજે વિજ્ઞાન, ટેકનોલોજી, સ્પેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેતી, વાહન વ્યવહાર, ઔદ્યોગિકરણ અનેક ક્ષેત્રે એટલી બધી પ્રગતિ કરી છે કે દુનિયાના દેશો ભારતની પ્રગતિ જોઈને દંગ રહી ગયા છે। સ્પેસમાં ભારતે અનેક પોતાના સેટેલાઇટો મૂક્યા છે। મંગળ પર પણ આપણે આપણું મિશન સરળતાથી અને સફળતાથી પાર પાડ્યું છે। ટૂંક સમયમાં જ દેશમાં બુલેટ ટ્રેનો દોડતી થઈ જશે। આમ ખરેખર આપણા દેશનો જે વિકાસ છે તે અકલ્પનીય છે અને ચોંકાવનારો છે। ખૂબ ટૂંક સમયની અંદર આપણે અનેક રીતે ખૂબ આગળ વિકાસ કર્યો છે। તેમ છતાં મિત્રો, આજે દેશની અમુક સમસ્યાઓ તો ઊભી છે, જેના પર આપણે સાથે મળીને સહિયારા પ્રયત્નો કરવા પડશે। જો આપણે સહિયારા પ્રયત્ન નહીં કરીશું અને આ વિકટ પ્રશ્નો છે એને નહીં જોઈશું તો ફરી પાછા આપણે પાછળ ધકેલાઈ જઈશું। ખાસ કરીને બેરોજગારી, પ્રદૂષણ, ડિજિટલ ફ્રોડ, સોશિયલ મીડિયા પરના ક્રાઇમ, યુવાનોમાં નશા અને માનસિક અને ડ્રગ્સનું ઊંચું પ્રમાણ, પછી માનસિક સ્વસ્થતાની સમસ્યાઓ જેવી અનેક સમસ્યાઓ ઊભી છે। દેશમાં વારે વારે ધર્મના નામે, જાતિના નામે, ભાષા, પ્રાંતવાદના નામે અનેક ઝઘડાઓ થાય છે। આ ઝઘડાઓ અને આ સમસ્યાઓ આપણા દેશના વિકાસને કોરી ખાય છે। આપણી અર્થવ્યવસ્થા મંદ પડી જાય છે। આ સમય છે આપણે બધાએ એક થઈને બધી વસ્તુઓ, ધર્મ, જાતિ, ભાષા, ભેદભાવ ભૂલીને અંદરો અંદરના ઝઘડા બંધ કરીને એક થવું પડશે અને આપણે એક થઈશું તો જ આપણે વિકાસને આગળ જાળવી શકીશું। સંવિધાને આપણને અનેક અધિકારો આપ્યા છે, જવાબદારીઓ પણ એટલી જ આપી છે। આજનો ભારત એ નથી પૂછતું કે દેશ છે તને શું આપ્યું, પરંતુ તે દેશ માટે શું કર્યું।
તે દેશ માટે શું કર્યું તે મહત્ત્વનું છે, અથવા હું દેશ માટે શું કરી શકું તે મહત્ત્વનું છે. દેશ માટે ઈમાનદારીથી કામ કરવું પણ બાળકો દેશભક્તિ જ છે. ધર્મના નામે થતા લડાઈ ઝઘડા નફરત રોકવું એ પણ દેશભક્તિ જ છે. કાનૂનનું બંધારણનું સન્માન કરવું એ પણ દેશભક્તિ જ છે. જિમ્મેદારીથી સોશિયલ મીડિયા ફેલાવવું અને ખોટી અફવાઓ ન ફેલાવી એ પણ દેશભક્તિ જ છે. તો આજના આ મુબારક દિને આવો આપણે સૌ ભેગા થઈએ, એક થઈએ ને એક બનીએ અને દેશનો વિકાસ જેમ બને તેમ આગળ વધે તેવા પ્રયત્નો કરીએ. એવી જ અભ્યર્થના સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત.